બેન, આપનું નામ જણાવશો અને અમદાવાદ જિલ્લા પંચાયતની આ શાહપુર સીટ ઉપર તમે ઉમેદવાર જાહેર થયા છો, કેવો પ્રચાર ચાલી રહ્યો છે, પ્રજાના મતમાં શું છે? મારું નામ સેજલબેન હસમુખભાઈ બખોડિયા છે। 28 શાહપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાન અને શિક્ષિત વર્ગના ઉમેદવારને પ્રજાના કલ્યાણ અને તેમના હિત માટેના કાર્યો કરવાની મને તક મળી એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। મને વિશ્વાસ છે કે મારા મત વિસ્તારના લોકો મને જંગી બહુમતીથી મત આપી અને વિજય બનાવશે એવી આશા છે અને પૂરેપૂરી ખાતરી છે। નળકાંઠા શાહપુર બેઠક 14 ગામો આવેલા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં સિંચાઈની પાઇપોનું કામ ચાલુ છે। આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામો હાલ પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે। આ તમામ મુદ્દાઓ લઈ ચૂંટણી પ્રચાર કરવા અમે જઈએ છીએ। આપનું નામ જણાવશો, કયા વિસ્તારના અને કયા બેઠક ઉપર આપ ઉમેદવાર છો અને કેવું જન સમર્થન મળી રહ્યું છે? જી, મારું નામ આશા મેલાભાઈ પટેલ છે। હું ગામ મોટી કેશોલની રહેવાસી છું। હું અત્યારે હાલ એક વકીલાત તરીકે ધંધો કરું છું, જેની અંદર આપણે અત્યારે અમારા ગામની એવી સમસ્યા છે કે છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે, પરંતુ હજુ જે જાહેર રસ્તા છે, અમારા જે ગામના એપ્રોચ રોડ છે, એનું કોઈ જ સમારકામ નથી। તેમજ અમારા ગામમાં કોઈને હજુ સ્વચ્છ પાણી પીવા પણ નથી મળતું। તેમજ અમારા ગામમાં કોઈ આરોગ્ય કેન્દ્ર નથી। જ્યારે અમારે અડધી રાત્રે જવું હોય તો ડાયરેક્ટ વિરમગામ જવું પડે છે। એના માટે ત્યાં જતાં તો અમારે કંઈ બી સમસ્યા આવીને ઊભી રહી જાય છે। તેમજ અમારે કોઈ શિક્ષણ નથી બરોબર, જેમાં અત્યારે હું મારા શાહપુર સીટ ઉપર જિલ્લા પંચાયતમાં હું ઊભી છું અને મને કોંગ્રેસ પાર્ટી હંમેશા સામાન્ય માણસના હક માટે લડી છે અને લડતી બી આવે છે। એ ગરીબના માણસોનું હિત જોવે છે, એ પછી એમને ટિકિટ આપી છે મને, કારણ કે એમને ખબર છે કે હું જનતાની વચ્ચે રહું છું અને જનતાના શું પ્રોબ્લેમ છે એ જનતાનું હું ચોક્કસ સોલ્યુશન લાવીશ। બસ એ માટે કોંગ્રેસ હંમેશા આગળ રહી છે, રહેતી આવે છે અને હું કોંગ્રેસમાં બહુ મસ્ત રીતે જોડાઈ છું અને મને પબ્લિકનું બહુ બધું સમર્થન મળ્યું છે, જેમાં મને પબ્લિકે ફૂલ સપોર્ટ બી કર્યો છે। પબ્લિકે કીધું છે કે આપણે કોંગ્રેસને લાવવાની છે, સરકાર કોંગ્રેસને જ બનાવવાની છે। તમે કયા કયા મુદ્દાઓને લઈને અત્યારે જે પ્રચાર કરી રહ્યા છો, કેવું જન સમર્થન મળી રહ્યું છે? મને જન સમર્થન તો ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે, કારણ કે લોકોને બી ખબર છે કે જે ભાજપ સરકાર છે, જ્યારે ચૂંટાવાનું થાય છે ત્યારે એ લોકો અમારી વચ્ચે આવે છે, પરંતુ જ્યારે ચૂંટાઈને ઘરે જાય છે એ પછી અમને ક્યારેય મળતી બી નથી। અત્યારે અમારે જે રસ્તાનો અમારો બહુ મોટો પ્રોબ્લેમ છે, જેમાં આરોગ્ય બી અને પાણી તો સહેજ બી મળતું નથી। જેમાં અમારે જે લેડીઝને કપડાં ધોવાના હોય તો કપડાં ધોવાનો કોઈ ઘાટ પણ નથી। જીતની માટે તો હું શું કહી શકું, કારણ કે મારા સમર્થન મારી પબ્લિસિટીમાં જ એટલું જોર છે કે બેન તમને જીતાડવાના છે, જીતાડવા છે ને જીતાડવાના જ છે।